ગુડ ઇવનિંગ મિત્રો। આજે આપણે પોલીસના મોડેલ પેપરનો અભ્યાસ કરીશું, પરંતુ તે પહેલા આપણે જે આગળના પેપરમાં ક્વેશ્ચનમાં પૂછવામાં આવ્યા હતા તેના જવાબ આપવા છે। ક્વેશ્ચન 1 હતો, ઘઉંના કોઠાર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો, ઘઉંના કોઠાર તરીકે પંજાબને ઓળખવામાં આવે છે। ક્વેશ્ચન 2 હતો, કપાસની કઈ જમીન સૌથી વધુ અનુકૂળ આવે છે? તો મિત્રો, તેનો જવાબ હતો કપાસને સૌથી વધુ અનુકૂળ કાળી જમીન આવે છે। હવે મિત્રો, આજના બે ક્વેશ્ચન જોઈએ કે જેનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો। ક્વેશ્ચન 1 છે, નીચેનામાંથી ભારતનો પાડોશી દેશ કયો છે? ઓપ્શન છે A કઝાકસ્તાન, B રશિયા, C ભૂટાન, D કંબોડિયા। ક્વેશ્ચન 2, ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? ઓપ્શન છે A સાંભર, B પુલિકટ, C દલ, D નળ સરોવર। તો મિત્રો, આમાં તમે તમારા જવાબો કોમેન્ટ બોક્સમાં આપી શકો છો। આ ઉપરાંત આઈ બટન પર ક્લિક કરીને અમારા જૂના વિડીયો પણ જોઈ શકો છો। તો મિત્રો, આજનું પેપર ચાલુ કરીએ। ક્વેશ્ચન 1 છે, 22મો કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા દેશમાં થશે? તો મિત્રો, 22મા કોમનવેલ્થ ગેમ્સનું આયોજન એ ઇંગ્લેન્ડમાં થવાનું છે। ક્વેશ્ચન 2, તાજેતરમાં ભારત સરકાર દ્વારા કોલસાની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે કઈ એપ લોન્ચ કરી? તો મિત્રો, તાજેતરમાં ઉત્તમ એપ લોન્ચ કરવામાં આવી છે। ક્વેશ્ચન 3, રમત અને ખેલાડી બાબતે શું અયોગ્ય છે? તો મિત્રો, અહીં બાસ્કેટબોલ અને 7 ખેલાડી તે અયોગ્ય છે, કારણ કે બાસ્કેટબોલના કોર્ટમાં 5 ખેલાડી જ રમવા ઉતરે છે અને બીજા 5 ખેલાડી અવેજીમાં હોય છે। ક્વેશ્ચન 4, વિશ્વ ભારતી યુનિવર્સિટીના હાલના કુલાધિપતિ કોણ છે? તો મિત્રો, વિશ્વ ભારતી યુનિવર્સિટીના હાલના કુલાધિપતિ નરેન્દ્રભાઈ મોદી છે। ક્વેશ્ચન 5, IPL 2018 સિઝનની વિજેતા ટીમનું નામ જણાવો। તો મિત્રો, IPL 2018માં ચેન્નાઈ સુપર કિંગ્સ વિજેતા બની હતી। ક્વેશ્ચન 6, તાજેતરમાં ભારત યાત્રાએ આવેલા માર્ક રૂટની કયા દેશના વડાપ્રધાન છે? તો મિત્રો, માર્ક રૂટની એ નેધરલેન્ડના વડાપ્રધાન છે। ક્વેશ્ચન 7, મહારાષ્ટ્ર સરકાર દ્વારા અસગર અલી નામના શિકારીએ કઈ વાઘણનો શિકાર કરવા માટે પરવાનગી આપતા વિવાદ સર્જાયો? તો મિત્રો, આ વાઘણનો શિકાર થયો તેનું નામ છે અવની વાઘણ। ક્વેશ્ચન 8, સાર્થ જાળવણી કોષ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો મિત્રો, સાર્થ જાળવણી કોષ એ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવે છે। ક્વેશ્ચન 9, પંચીકરણ એ કોની કૃતિ છે? તો મિત્રો, પંચીકરણ એ અક્ષરદાસની કૃતિ છે। ક્વેશ્ચન 10, સ્મરણ યાત્રા એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે? તો મિત્રો, સ્મરણ યાત્રા એ કાકા સાહેબ કાલેલકરની જાણીતી આત્મકથા છે। ક્વેશ્ચન 11, રંગ તરંગ ભાગ 1 થી 6 ના લેખક કોણ છે? તો મિત્રો, રંગ તરંગ ભાગ 1 થી 6 ના લેખક એ જ્યોતિન્દ્ર દવે છે। ક્વેશ્ચન 12, કયા સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે? તો મિત્રો, હિન્દુ સમાજમાં લગ્નને એક સંસ્કારના રૂપમાં જોવામાં આવે છે। ક્વેશ્ચન 13, માનવીના જીવનચક્રનો સમાવેશ મનોવિજ્ઞાનના કયા ક્ષેત્રમાં થાય છે? તો મિત્રો, તેનો સમાવેશ વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં થાય છે। ક્વેશ્ચન 14, મનોવિજ્ઞાન અંગે સૌ પ્રથમ ખ્યાલ કયો વ્યાપ્ત હતો? તો મિત્રો, મનોવિજ્ઞાન અંગે સૌપ્રથમ આત્માનું વિજ્ઞાન એવો ખ્યાલ વ્યાપ્ત હતો। ક્વેશ્ચન 15, વિધાન પરિષદ ભારતમાં કુલ કેટલા રાજ્યોમાં છે? તો મિત્રો, કુલ 7 રાજ્યોમાં વિધાન પરિષદ જોવા મળે છે। ક્વેશ્ચન 16, મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા? તો મિત્રો, મૂળભૂત અધિકાર એ અમેરિકામાંથી લેવામાં આવ્યા છે। ક્વેશ્ચન 17, આપણા રાષ્ટ્રીય ગીતમાં કઈ 2 નદીઓના નામનો ઉલ્લેખ છે? તો મિત્રો, તેમાં ગંગા અને યમુના બંને નદીના નામનો ઉલ્લેખ છે। ક્વેશ્ચન 18, પૃથ્વી પર સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? તો મિત્રો, પૃથ્વી ઉપર સૌથી ઓછો વરસાદ એ અતકામાના રણમાં પડે છે। અહીં ગોબી એ ખોટું છે। ક્વેશ્ચન 19, રાષ્ટ્રીય ચળવળમાં નોંધપાત્ર ફાળો આપનાર ડોક્ટર એની બેસન્ટ મૂળ કયા દેશના વતની હતા? તો મિત્રો, તે યુગોસ્લાવિયાના વતની હતા। ક્વેશ્ચન 20, ડ્રિબલ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો મિત્રો, તે બાસ્કેટબોલ, ફૂટબોલ અને હોકી આ ત્રણેય રમત સાથે સંકળાયેલો છે। ક્વેશ્ચન 21, લગ્ન માટેની કાનૂની ઉંમર વર્ષ કેટલી છે? તો મિત્રો, છોકરી માટે તે 18 વર્ષ અને છોકરા માટે તે 21 વર્ષની છે।
ક્વેશ્ચન 22 સ્ત્રીને સાસરિયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે? તો મિત્રો તે 498 ક કલમ હેઠળ થાય છે. ક્વેશ્ચન 23 કઈ કલમ બદનક્ષી સાથે સંકળાયેલી છે? તો મિત્રો કલમ 499 બદનક્ષી સાથે સંકળાયેલી છે. ક્વેશ્ચન 24 મનુષ્યના વધ માટે હોમિસાઇડ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો મિત્રો હોમિસાઇડ એ ગ્રીક ભાષાનો શબ્દ છે. ક્વેશ્ચન 25 સીઆરપીસી મુજબ ધરપકડનું વોરંટ કેવું હોય છે? તો મિત્રો આ વોરંટ એ અહીં લેખિત હોવું જોઈએ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સહી સાથે હોવું જોઈએ, એટલે કે અ અને ડ બંને જવાબ આવશે. ક્વેશ્ચન 26 1 4 9 16 ખાલી જગ્યા. તો મિત્રો અહીં પ્રાકૃતિક સંખ્યાના વર્ગ કરવામાં આવે છે, તેથી હવે 5નો વર્ગ થતા જવાબ 25 આવશે. ક્વેશ્ચન 27 કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 15મો હોય તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો મિત્રો અહીં 15ની બંને બાજુ 14 હોય એટલે 14 દૂને 28 વત્તા 1 બરાબર 29 જવાબ આવે. ક્વેશ્ચન 28 ઘડિયાળમાં મિનિટ કાંટો 1 કલાકમાં કેટલો ખૂણો બનાવે? તો મિત્રો મિનિટ કાંટો એ 1 કલાકમાં 360 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ક્વેશ્ચન 29 160 રૂપિયાની મૂળ કિંમતની વસ્તુ કેટલા રૂપિયામાં વેચવામાં આવે તો 52 રૂપિયા નફો થાય? તો મિત્રો તે 212 રૂપિયામાં વેચવામાં આવે તો 52 રૂપિયા નફો થાય. ક્વેશ્ચન 30 0.1 ને 8 વડે ભાંગતા શું જવાબ આવે? તો મિત્રો તેને 8 વડે ભાંગતા 0.0125 જવાબ આવે. ક્વેશ્ચન 31 એક માણસ 15 દિવસમાં એક ખાડો ખોદે, બીજો માણસ 10 દિવસમાં એક ખાડો ખોદે, તો બંને ભેગા મળીને ખાડા ખોદતા કેટલા દિવસ લાગે? તો મિત્રો બંને ભેગા મળીને ખાડો ખોદતા 6 દિવસ લાગે. ક્વેશ્ચન 32 હેડર અને ફૂટર કયા મેનુમાં વપરાય? તો મિત્રો હેડર અને ફૂટર એ વ્યૂમાં હોય. ક્વેશ્ચન 33 નીચેનામાંથી કયું ટેક્સ્ટ એડિટર નથી? તો મિત્રો અહીં પાવર પોઈન્ટ એ ટેક્સ્ટ એડિટર નથી, જ્યારે નોટપેડ, વર્ડપેડ અને MS વર્ડ એ ટેક્સ્ટ એડિટર છે. ક્વેશ્ચન 34 ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે? તો મિત્રો આવા નાના ચિત્રોને આઇકોન કહે છે. ક્વેશ્ચન 35 વિશ્વની પ્રથમ વ્હાઇટ ટાઇગર સફારીનું લોકાર્પણ કયા રાજ્યમાં થયું હતું? તો મિત્રો તે મધ્યપ્રદેશમાં થયું છે. ક્વેશ્ચન 36 લેંગ લાઇબ્રેરી કયા જિલ્લામાં આવેલી છે? તો મિત્રો લેંગ લાઇબ્રેરી એ રાજકોટમાં આવેલી છે. ક્વેશ્ચન 37 મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃત્તિનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, આ વ્યાખ્યા કોણે આપી? તો મિત્રો આ વ્યાખ્યા હિલગાર્ડ એટકિન્સને આપી. ક્વેશ્ચન 38 જોડકા અંગે કયો જવાબ સાચો છે? તો 1919 અને જલિયાવાલા બાગ હત્યાકાંડ એ સાચો છે, જ્યારે બાકીના તમામ ખોટા છે. ક્વેશ્ચન 39 કયા સમયને ભારતનો સુવર્ણકાળ કહે છે? તો મિત્રો ગુપ્ત કાળને ભારતના સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન 40 પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે? તો મિત્રો તે સત્તાના વિકેન્દ્રીકરણ પર આધારિત છે. ક્વેશ્ચન 41 કયું બંદર ભારતના પૂર્વ કિનારે છે? તો મિત્રો પારા બંદર એ ભારતના પૂર્વ કિનારા પર આવેલું છે. ક્વેશ્ચન 42 સુક્તાન રોગ કયા વિટામિનની ખામીને કારણે થાય છે? મિત્રો સુક્તાન એ વિટામિન ડીની ખામીને કારણે થાય છે. ક્વેશ્ચન 43 ડેન્ડ્રોલોજીમાં શેનો અભ્યાસ થાય છે? તો મિત્રો ડેન્ડ્રોલોજીમાં વૃક્ષોનો અભ્યાસ થાય છે. ક્વેશ્ચન 44 ન્યુમોનિયાના રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો મિત્રો ન્યુમોનિયાના રોગમાં ફેફસા પ્રભાવિત થાય છે. ક્વેશ્ચન 45 વિજ્ઞાનના કયા નિયમ મુજબ પાણી ભરેલ કાચના ગ્લાસમાં મૂકેલી પેન્સિલ ત્રાંસી દેખાય છે? તો મિત્રો વક્રીભવનના કારણે તે ત્રાંસી દેખાય છે. ક્વેશ્ચન 46 ભારતની પ્રથમ અણુભઠ્ઠીનું નામ શું હતું? તો મિત્રો તેનું નામ અપ્સરા હતું. ક્વેશ્ચન 47 કેલ્સીફેરોલ કયા વિટામિનનું રાસાયણિક નામ છે? તો મિત્રો તે વિટામિન ડીનું રાસાયણિક નામ છે. ક્વેશ્ચન 48 પ્રતિક્ષિપ્ત ક્રિયા નિયંત્રણ કોણ કરે છે? તો મિત્રો પ્રતિક્ષિપ્ત ક્રિયાનું નિયંત્રણ કરોડરજ્જુ કરે છે. ક્વેશ્ચન 49 ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં મળતું રેડિયો એક્ટિવ તત્વ કયું છે? તો મિત્રો તે તત્વ થોરિયમ છે. ક્વેશ્ચન 50 સ્વાદુપિંડનો કયો હોર્મોન લોહીમાં ગ્લુકોઝનું નિયંત્રણ કરે છે? તો મિત્રો ઇન્સ્યુલિન એ ગ્લુકોઝનું નિયંત્રણ કરે છે. ક્વેશ્ચન 51 લોહીના કેન્સરને શું કહેવાય?
તો મિત્રો લોહીના કેન્સરને લ્યુકોમિયા કહેવાય કે જેમાં શ્વેત કણના વધારાને કારણે જોવા મળે છે. ક્વેશ્ચન 52 ક્લોરોક્વિન કયા રોગની દવા છે? તો મિત્રો ક્લોરોક્વિન એ મેલેરિયાની દવા છે. ક્વેશ્ચન 53 હાડકામાં ફ્રેક્ચર જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? મિત્રો ફ્રેક્ચર જાણવા માટે એક્સ-રે નો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન 54 ઓપ્ટોમીટર શું છે? તો મિત્રો તે દ્રષ્ટિ ક્ષમતા માપક સાધન છે. ક્વેશ્ચન 55 ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયા નામે ઓળખાય છે? મિત્રો તે કોસ્મોલોજીના નામે ઓળખાય છે. ક્વેશ્ચન 56 તીર્થાનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો મિત્રો અહીં કુલ 39 વિદ્યાર્થીઓ હશે, કારણ કે અહીં 15 પ્લસ 23 પ્લસ 1 કરવામાં આવશે. ક્વેશ્ચન 57 ફિલ્મના 2 કલાકારો છે તેમાંથી એક બીજાના પુત્રનો પિતા છે તો બંને વચ્ચે શો સંબંધ થાય? તો મિત્રો બંને વચ્ચે પતિ પત્નીનો સંબંધ થાય. ક્વેશ્ચન 58 21મી જાન્યુઆરી 2004 ના રોજ કયો વાર હશે? તો મિત્રો 21મી જાન્યુઆરી 2004 ના રોજ બુધવાર હોય. ક્વેશ્ચન 59 એક લાઇનમાં યશનો ક્રમ આગળથી 7મો અને પાછળથી 19મો હોય તો લાઇનમાં કુલ કેટલા વ્યક્તિ હશે? તો મિત્રો અહીં 6 પ્લસ 18 પ્લસ 1 કરતા જવાબ આવે છે 25. સોરી, અહીં 25 ખોટું છે, પરંતુ અહીં 27 જવાબ આવશે. નહીં, 18 ને 6 24 વત્તા 1 25, 25 સાચો જવાબ છે. ક્વેશ્ચન 60 રૂપિયા 50 ના 2% બરાબર કેટલી રકમ થાય? તો મિત્રો અહીં 1 રૂપિયો થાય. ક્વેશ્ચન 61 ભારતીય બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો ભારતીય બંધારણ દિવસ 26મી નવેમ્બર કે જે કાયદા દિવસ તરીકે પણ ઓળખાય છે. ક્વેશ્ચન 62 નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે. આ નદી વિંધ્યાચલ પર્વતમાંથી અમરકંટકમાંથી નીકળી ગુજરાતમાં વહે છે, તો નીચેનામાંથી યોગ્ય પસંદ કરો. તો મિત્રો એ અહીં ફક્ત 3 એટલે કે નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે, જે સાચું છે. ક્વેશ્ચન 63 ગુજરાતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો ડાંગ છે, તો પછીનો ક્રમ કયો આવે? તો મિત્રો તે પછીનો ક્રમ તાપીનો આવે છે. તો મિત્રો ઉપરના સવાલમાં 2, 3 અને 4 બધા જ સાચા છે, અહીં બી ખોટું છે. ક્વેશ્ચન 64 ભારતીય મહિલા જિમ્નાસ્ટિક ખેલાડી દીપા કરમારકર કયા રાજ્યના છે? તો મિત્રો તે ત્રિપુરા રાજ્યના છે, જ્યારે આસામમાંથી હિમા દાસ કે જેણે 400 મીટરમાં ગોલ્ડ જીત્યો હતો. ક્વેશ્ચન 65 ગુજરાતમાં સૌથી ઓછો દરિયા કિનારો કયો જિલ્લો ધરાવે છે? તો મિત્રો સૌથી ઓછો દરિયા કિનારો મોરબી જિલ્લામાં છે. ક્વેશ્ચન 66 બોટાદ જિલ્લા કયા જિલ્લા સાથે સરહદ ધરાવતો નથી? તો મિત્રો બોટાદ જિલ્લો એ મોરબી સાથે સરહદ ધરાવતો નથી, જ્યારે અમરેલી અને સુરેન્દ્રનગર સાથે સરહદ ધરાવે છે. ક્વેશ્ચન 67 ભારત દેશમાં વિવિધ યોજના સંદર્ભ પસંદ કરાયેલ બ્રાન્ડ એમ્બેસેડર બાબતે કયો વિકલ્પ અયોગ્ય છે? તો મિત્રો અહીં આપેલ પૈકી બધા જ સાચા છે. ક્વેશ્ચન 68 યોગ્ય જોડકું જોડો. મિત્રો પુનિત વન એ સૌ પ્રથમ સાંસ્કૃતિક વન છે. રક્ષક વન એ સૌથી મોટું સાંસ્કૃતિક વન છે. હરિહર વન એ સૌથી નાનું પ્રાકૃતિક વન છે અને વીરાંજલી વન એ 68મા વન મહોત્સવ દરમિયાન જાહેર થયેલું વન છે. ક્વેશ્ચન 69 કિલોવોટ શાનો એકમ છે? તો મિત્રો કિલોવોટ એ ઉર્જાનો એકમ છે. ક્વેશ્ચન 70 મરકેપ્ટન વાયુનો ઉપયોગ શેના માટે થાય છે? તો મિત્રો મરકેપ્ટન વાયુનો ઉપયોગ ગેસના બાટલામાં થાય છે. ક્વેશ્ચન 71 મધુબન ડેમ કઈ નદી પર અને કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો તે દમણ, ગંગા અને વલસાડમાં આવેલો છે. ક્વેશ્ચન 72 જીરું, વરિયાળી અને ઈસબગુલ માટે પ્રખ્યાત અને ભારતનું ગંજ બજાર કયું છે? તો મિત્રો તે ઊંઝા છે. ક્વેશ્ચન 73 પરાવર્તિત ચિત્ર જોઈ શકાય એવું સાધન કયું છે? તો મિત્રો તે એપિસ્કોપ છે. ક્વેશ્ચન 74 11મી અનુસૂચિમાં કેટલા વિષયો છે? મિત્રો 11મી અનુસૂચિમાં 29 વિષયોનો સમાવેશ થાય છે. ક્વેશ્ચન 75 જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? તો મિત્રો તે વિકાસ કમિશનર દ્વારા નક્કી થાય છે. ક્વેશ્ચન 76 નીચેનામાંથી કોની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા નથી? તો મિત્રો ઉપરાષ્ટ્રપતિની નિમણૂક તે કરતા નથી.
કારણ કે તેની ચૂંટણી થાય છે. ક્વેશ્ચન 77 પંચાયતી રાજની વચલી કડી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો તે તાલુકા પંચાયતને ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન 78 વિધાનમંડળમાં કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો વિધાનમંડળમાં લોકસભાનો સમાવેશ થતો નથી કારણ કે તે સંસદનું અંગ છે. ક્વેશ્ચન 79 ગ્રામ પંચાયત સંદર્ભે કઈ બાબતો સાચી નથી? મિત્રો પ્રથમ બેઠકમાં સરપંચ પસંદ કરવામાં આવે તે સાચી નથી. ક્વેશ્ચન 80 આઈપીસીની કઈ કલમ મુજબ 7 વર્ષથી નીચેના બાળકે કરેલ કૃત્ય ગુનો નથી? તો મિત્રો કલમ 82 મુજબ તે ગુનો નથી. ક્વેશ્ચન 81 કલમ 300 શું છે? મિત્રો તે ખૂનની વ્યાખ્યા છે. ક્વેશ્ચન 82 આઈપીસીની કલમ 76 થી 106 માં શેની જોગવાઈ છે? મિત્રો તેમાં સ્વરક્ષણની જોગવાઈ છે. ક્વેશ્ચન 83 રાજ્ય સેવકની વ્યાખ્યા શેમાં આપવામાં આવી છે? તો મિત્રો તે કલમ 21 માં અપાય છે. ક્વેશ્ચન 84 સિક્કાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો મિત્રો તે કલમ 230 માં અપાય છે. ક્વેશ્ચન 85 પીછો કરવા અંગેની જોગવાઈ કઈ છે? તો મિત્રો કલમ 354D એ પીછો કરવાની જોગવાઈ છે. ક્વેશ્ચન 76 વારંવાર ગુનો કરવાની શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે? તો મિત્રો તે કલમ 376E માં છે. ક્વેશ્ચન 87 દહેજ અપમૃત્યુની ધારણા અંગે જોગવાઈ શેમાં છે? તો મિત્રો તે કલમ 113 માં છે જે એવિડન્સ એક્ટમાં આપેલું છે. ક્વેશ્ચન 88 બખેડો કરવાની શિક્ષા કઈ કલમમાં આપેલી છે? તો મિત્રો તેની શિક્ષા કલમ 160 માં છે જ્યારે 59 માં તેની વ્યાખ્યા છે. ક્વેશ્ચન 89 કલમ 25 માં કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો તેમાં પોલીસ સમક્ષ કરેલી કબૂલાતની જોગવાઈ છે. ક્વેશ્ચન 90 ભારતીય પુરાવાનો કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો મિત્રો તે 15 માર્ચ 1872 માં અમલમાં આવ્યો. ક્વેશ્ચન 91 કોઈ બસમાં મુસાફર ટિકિટ વગર માલુમ પડે પરંતુ તેણે ટિકિટ લીધી હતી તેવું સાબિત કોણ કરી શકે? તો મિત્રો તે મુસાફરને સાબિત કરવાનું રહેશે. ક્વેશ્ચન 92 પુરાવા અધિનિયમના 3 ભાગો પૈકી ભાગ 2 નું નામ જણાવો. તો મિત્રો તે સાબિતી વિશે છે. ક્વેશ્ચન 93 કલમ 165 શેની જોગવાઈ કરે છે? તો મિત્રો તે કોઈ પણ વસ્તુની ઝડપી લેવાની જોગવાઈ કરે છે. ક્વેશ્ચન 94 સીઆરપીસીની કલમ 438 હેઠળ શેના માટે અદાલતને અરજી થઈ શકે? તો મિત્રો આગોતરા જામીન માટે અરજી થઈ શકે. ક્વેશ્ચન 95 બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી સીઆરપીસીની કઈ કલમમાં છે? તો મિત્રો તે 199 માં છે. ક્વેશ્ચન 96 સીઆરપીસીની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે? તો મિત્રો કલમ 161 નીચે તે સાક્ષીઓને તપાસે છે. ક્વેશ્ચન 97 ગુનાની વ્યાખ્યા સીઆરપીસીની કઈ કલમમાં છે? તો મિત્રો ગુનાની વ્યાખ્યા 2N માં આપેલી છે. ક્વેશ્ચન 98 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સીઆરપીસીની કઈ કલમમાં આવે? તો મિત્રો તે કલમ 11 માં આવે છે. ક્વેશ્ચન 99 સહ આરોપીને કેવા પ્રકારના ગુનામાંથી માફી આપી શકાશે? તો મિત્રો તેને 7 વર્ષ સુધીની કેદમાંથી માફી આપી શકાશે. ક્વેશ્ચન 100 આકૃતિ બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મિત્રો અહીં જવાબ આવે છે 16. તો અહીં આપણું મોડલ પેપર પૂર્ણ થાય છે અને અમારા નેક્સ્ટ પેપર જોવા માટે અમારા આગળના વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને